3 દિવસની અંદર જે વિસ્તારો માપદંડો મુજબ આવતા હોય એમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, ત્યાં સિંચાઈનું પાણી આપો, એમને ઘાસચારો આપો અને વીજ બિલ માફ કરો. જો આ તમે 3 દિવસમાં નહીં કરો તો 29 તારીખથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં શરૂઆત થશે. એટલા માટે સરકારને ફરીથી એક વાત કહેવા માંગુ છું કે તમારી પાસે બે જ ઓપ્શન છે. કાં તો તમે દુષ્કાળ મેન્યુઅલ 2016ની અમલવારી કરો અથવા ખેડૂતોની લડાઈનો સામનો કરવા માટે તૈયાર રહો. હા, કુદરતને બીજા મુદ્દાઓ માટે પ્રાર્થના કરીએ, દ્વારકાધીશને એ મુદ્દા માટે પ્રાર્થના કરીએ કે આ ગુજરાતમાં દારૂબંધી બંધ થાય, અહીંયા લઠ્ઠાકાંડ ન થાય, કોઈ મરી ન જાય, એના માટે પ્રાર્થના કરો ને બાપા. અહીંયા તો તમારે કરવાનું છે કાયદા મુજબ, તો એ કરો ને. કે ચૂંટણી આવશે, મતદાનનો સમય હશે, ત્યારે આ જ ભાજપ ખેડૂતો પાસે મત લેવા માટે ખેડૂત પાણી માંગશે તો પાણી નહીં, દારૂની બોટલો દેવા મતની જરૂર છે. તો હું ગુજરાતના ખેડૂતોને કહેવા માંગુ છું કે ગાંધી ચિંધ્યા માર્ગે સાહેબ આ દેશનો જેનજી જો પોતાની માંગ મનાવવા માટે અન્યાયનો સામનો કરવા માટે લડાઈ આપી શકતો હોય તો ગુજરાતના ખેડૂતોએ પણ ગાંધી ચિંધ્યા માર્ગે મજબૂતાઈથી આ લડાઈને આગળ વધારવી જોઈએ. અત્યારે તો બુટલેગરોની મજા છે. કેટલા વર્ષોથી ધંધો કરતા હતા, થાકી ગયા હતા. સરકારે હમણાં 15 દિવસની એને રજા આપી દીધી છે. વેકેશન આપ્યું, મિની વેકેશન, કે જાઓ ફરી આવો, મનાલી જાઓ, આબુ જાઓ, ગોવા જાઓ. અત્યારે તમે ત્યાં જાઓ ટ્રાફિક જોવા મળે બધે, આખા બુટલેગરો બધાની આ છે. બધું અહીં કમાણ આવ્યું, અત્યારે વાપરવા ગયા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ પોર્ટલના વિશેષ કાર્યક્રમમાં. તો દુષ્કાળગ્રસ્ત કેટલાય જિલ્લાઓને જાહેર કરવાની માંગ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. એમાં પછી દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર હોય, કચ્છ હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે ઉત્તર ગુજરાત, હવે આ જ બાબતને લઈને આમ આદમી પાર્ટી દ્વારકામાં ધરણા કરવાની છે. ત્યારે આપણી સાથે જોડાયા છીએ આમ આદમી પાર્ટીના કિસાન સેલના અધ્યક્ષ પ્રવીણ રામ. પ્રવીણભાઈ, શું કહેશો? ધરણા પ્રદર્શન કયા પ્રકારે રહેશે? આવનારા સમયની અંદર 29 તારીખથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની શરૂઆત થશે. અને આ એટલા માટે, આમ તો એના પહેલાં સરકારને મારું 3 દિવસનું અલ્ટિમેટમ છે. 3 દિવસનું અલ્ટિમેટમ એ છે કે 3 દિવસની અંદર જે વિસ્તારો માપદંડો મુજબ આવતા હોય એમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, ત્યાં સિંચાઈનું પાણી આપો, એમને ઘાસચારો આપો અને વીજ બિલ માફ કરો. જો આ તમે 3 દિવસમાં નહીં કરો તો 29 તારીખથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં શરૂઆત થશે. હકીકતમાં દુષ્કાળ મેન્યુઅલ 2016 એવું કહે છે, એના બે માપદંડો છે કે દુષ્કાળ કોને જાહેર કરવો. તો એના બે માપદંડો છે, એના નિયમો સરકારે જ બનાવ્યા છે કે જે વિસ્તારમાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ જાય અથવા જે વિસ્તારમાં સતત 28 દિવસ સુધી વરસાદ નથી પડતો, આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા. અત્યારે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક ભાગો એવા છે કે જ્યાં આ માપદંડો મુજબ એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય એમ છે. દ્વારકામાં માત્ર 2 ઇંચ, પોરબંદરમાં 5.5, કચ્છમાં 5.7, જામનગરમાં 7.5 અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના બીજા અનેક એવા ભાગો છે કે જ્યાં બનાસકાંઠાની અંદર અમુક ભાગો એવા છે કે જ્યાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ થયો છે અથવા 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો. તો આ બેમાંથી કોઈ એક પણ માપદંડ જો લાગુ પડે તો પણ એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે, છતાં પણ સરકારે નથી કર્યો. એટલા માટે એને 3 દિવસનું અલ્ટિમેટમ, 3 દિવસના અલ્ટિમેટમ સુધીમાં જો ન કરે તો 29 તારીખથી આમ આદમી પાર્ટી દ્વારા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહની શરૂઆત થશે. અનિશ્ચિતકાળના ધરણા માનનીય ઈશુદાનભાઈ ગઢવી શરૂ કરશે અને જેમની અંદરથી આસપાસના ગુજરાતના અને આસપાસના તાલુકાના જિલ્લાના ખેડૂતો જે છે એ વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. એટલા માટે સરકારને ફરીથી એક વાત કહેવા માગું છું કે તમારી પાસે બે જ ઓપ્શન છે. કાં તો તમે દુષ્કાળ મેન્યુઅલ 2016ની અમલવારી કરો અથવા ખેડૂતોની લડાઈનો સામનો કરવા માટે તૈયાર રહો. જીતુ વાઘાણીને હાલમાં જ એક પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે. તેમને કહ્યું હતું કે આપણે દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીએ. જુઓ, ભગવાનના પ્રાર્થના કરવી અને ભગવાનના ચરણોમાં વંદન કરવું બહુ સારી વાત છે, પણ જ્યારે કુદરત રૂઠે ત્યારે સરકારનો રોલ ઊભો થતો હોય છે. અને એટલા માટે તો કુદરતે તમને સત્તા આપી છે કે અમુક વસ્તુઓની અંદર સરકારનું પણ કન્ટ્રીબ્યુટ છે. તો જ્યાં 10 ઇંચ કરતાં ઓછો વરસાદ ઓલરેડી છે અને જે વિસ્તારોમાં 28 દિવસથી વધુ સમયગાળો વીતી ગયો છતાં વરસાદ નથી, ત્યાં હવે પ્રાર્થના કરવાનો શું વિષય? ત્યાં પ્રાર્થના કરવાથી શું થાય? ત્યાં તો હવે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું પડે.
હા, કુદરતને બીજા મુદ્દાઓ માટે પ્રાર્થના કરીએ, દ્વારકાધીશને એ મુદ્દા માટે પ્રાર્થના કરીએ કે આ ગુજરાતમાં દારૂબંધી બંધ થાય, અહીંયા લઠ્ઠાકાંડ ન થાય, કોઈ મરી ન જાય, એના માટે પ્રાર્થના કરો ને બાપા. અહીંયા તો તમારે કરવાનું છે કાયદા મુજબ, તો એ કરો ને. તો મારું એવું માનવું છે કે પ્રાર્થના લઠ્ઠાકાંડમાં કરો કે હવે અમે હપ્તા નહીં ઉઘરાવીએ, એના માટે સરકાર અમને સદબુદ્ધિ આપે, એવી પ્રાર્થના કંઈક કરો તો સારું થાય. દ્વારકામાં પણ જેમ ગીર ડેમનું પાણી પહેલા છોડાયું, ત્યારબાદ 3-4 કલાક બાદ જ બંધ કરી દેવાયું. સૌની યોજનામાં પણ ઘણા બધા ખેડૂતો ફરિયાદ કરતા હોય છે કે પાણી નથી આવતું અથવા તો અયોગ્ય રીતે આવે છે. શું કહેશો તમે? જુઓ, સૌની યોજના જે છે એ ગુજરાતના ખેડૂતોને પાણી, સિંચાઈનું પાણી પૂરું આપવા માટે આપી છે, જળાશયો ભરવા માટે અને જે કંઈ પણ ડેમો હોય ભરવા માટે. તો જ્યાં સ્થિતિ આવી છે ત્યાં શું કામ એ ડેમો નથી ભરવામાં આવતા સૌની યોજના દ્વારા? કારણ શું? દ્વારકામાં પણ માનનીય ઈસુદાનભાઈ ગઢવી આગળ મુદ્દો ઉઠાવ્યો તો 2-3 કલાક ચાલુ રાખી અને પછી બંધ કરી દીધું. એકવાર થોડું ઘણું પાણી બતાવીને વધામણા કરી દીધા નીરના, અને પછી બધા બેસી ગયા ઘરે. તો ઓલરેડી યોજના જેના ઉપર અરબો રૂપિયાનો ખર્ચો થયો છે, કરોડોનો ખર્ચો થયો છે, એ યોજના જ ખેડૂતોને પાણી પૂરવાર કરવા માટેની છે, સૌની યોજના. તો છતાં જ્યારે અત્યારે ખેડૂતોની જરૂર છે ત્યારે કેમ પાણી છોડવામાં નથી આવતું? તો બધી વાતો એ છે કે ચૂંટણી આવશે, મતદાનનો સમય હશે, ત્યારે આ જ ભાજપ ખેડૂતો પાસે મત લેવા માટે ખેડૂત પાણી માગશે ને તો પાણીની દારૂની બોટલો દેવા જાય, મતની જરૂર હશે. અત્યારે ભાજપને મતની જરૂર નથી, ચૂંટણીઓ કોઈ છે નહીં, એટલે અત્યારે ખેડૂત પાણી માટે વલખા મારે છે તો એ પાણી આપતા નથી. તો આ બધી વસ્તુઓ ખેડૂતોએ યાદ રાખવી પડશે ચૂંટણી સમયે, અને ચૂંટણી સમયે આનો જવાબ આપવો જોઈએ. વીજ થાંભલાની વાત હોય તો જેતપર, જામનગર, ભરૂચ તમામ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આવેદનપત્રો આપીને પણ થાક્યા, છતાં સરકારે હજી સુધી યોગ્ય વળતરની વાત પણ નથી કરી. શું કહેશો તમે? ખેડૂતો એ ખૂબ લાંબી લડાઈ લડી અને એના માટે ખેડૂતોની જાગૃતતાને હું વંદન કરું છું. અને અલગ અલગ જગ્યાએ હજુ પણ અત્યારે પણ આંદોલનો ચાલી રહ્યા છે. જામનગરમાં અમુક જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે, મોરબીમાં સારું આંદોલન થયું, ભરૂચની અંદર આંદોલનો થયા. પણ સરકાર એકની બે નથી થતી. સરકારને ખેડૂતોના મુદ્દાઓમાં રસ જ નથી, કંપનીઓમાં રસ છે. સરકારે એમાં પણ નિયમ વચ્ચે પરિપત્ર કરીને કીધું કે 3 જે છે એ એક કલેક્ટર વતી, એક ખેડૂત વતી, એવા 3 વ્યક્તિઓને નિમવાની વાતો કરી. એમાં પણ એની ફીસ ભરવામાં પણ કંઈક નવો પરિપત્ર થયો છે કે તમારે ખેડૂતે ભરવાનો. તો ક્યાંક ને ક્યાંક આડા કાન ઊંધા કાન પકડાવે છે. ગુજરાતીમાં કહેવત છે કે ઊંધા કાન પકડાવે છે. અને આખી સ્થિતિની અંદર ખેડૂતોએ ખૂબ સારી લડાઈ લડી, છતાં પણ સરકાર હજી ઝૂકવા માટે તૈયાર નથી. તો હું ગુજરાતના ખેડૂતોને કહેવા માગું છું કે ગાંધી ચિંધ્યા માર્ગે સાહેબ આ દેશનો જેનજી જો પોતાની માંગ મનાવવા માટે, અન્યાયનો સામનો કરવા માટે લડાઈ આપી શકતો હોય તો ગુજરાતના ખેડૂતોએ પણ ગાંધી ચિંધ્યા માર્ગે મજબૂતાઈથી આ લડાઈને આગળ વધારવી જોઈએ. ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, આટલા લોકોના મૃત્યુ થયા, છતાં હજી સુધી આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આના વિશે વાત નથી કરી ખુલીને. હવે તેમાં ચર્ચા કરવાનો એ વિષય એટલા માટે નથી કે દર વખતે માની લો કે આવે કે ચમરબંધીને નહીં છોડવામાં આવે. તો ચમરબંધીઓ જ એટલા બધા વધી ગયા છે કે જેલમાં પૂરાય એમ નથી, જેલમાં જગ્યા ઓછી પડે છે. એટલે વાતો કરી દેવાથી ગ્રાઉન્ડ ઉપર વાસ્તવિક રિયાલિટી નથી. વાસ્તવિક રીતે આ બધી વાતો જે છે એ થોડો દિવસ, 10-15 દિવસ ચાલશે, લોકોય ભૂલી જશે. પછી સરકારે રાહ જ જોઈ રહી છે કે લોકો ભૂલે એટલે આપણે ગોઠવી લઈએ આપણું. જેને સસ્પેન્ડ કર્યા એને 6 મહિના સુધી આરામ કરવા દેશે, 50% પૈસે પગારે, એને બધાને પાછું સારું પોસ્ટિંગ આપી દેશે. અને એકે બુટલેગરો જે છે એ બધાને 4-5-6 મહિના થાય એટલે જામીન મળી જાય, બધા ઘરે આવીને પાછો ધંધો ચાલુ કરી દેશે. એટલે કોઈનું કંઈ થવાનું નથી. જનતા પાસે તાકાત છે. ચૂંટણી આવે ત્યારે પરિવર્તન કરે તો જ ડર લાગે. એટલે જનતાએ વિચારવાની જરૂર છે. બાકી તો આમાં અત્યારે તો બુટલેગરોની મજા છે. કેટલા વર્ષોથી ધંધો કરતા હતા, થાકી ગયા હતા. સરકારે હમણાં 15 દિવસની એને રજા આપી દીધી છે, વેકેશન આપ્યું, મિની વેકેશન, કે જાઓ ફરી આવો, મનાલી જાઓ, આબુ જાઓ, ગોવા જાઓ. અત્યારે તમે અહીંયા જાઓ ટ્રાફિક જોવા મળશે બધે, કારણ કે આખા બુટલેગરો બધા ત્યાં છે, બધું અહીં કમાણા એ બધું અત્યારે વાપરવા ગયા છે. 15 દિવસ આવીને પછી પાછું અહીં દેશી ને નકલી વેચવાનું ચાલુ કરશે, અને એમાંથી હપ્તા સરકારને આપશે, પોલીસવાળાને આપશે. એટલે આ ચાલુ રહેવાનું છે. પણ જનતાએ સમજવાની જરૂર છે અને જનતાએ જાગૃત થવાની જરૂર છે. તમને લાગે છે જેમ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, જવાબદારી સ્વીકારી, એમ હર્ષ સંઘવીએ પણ રાજીનામું આપવું જોઈએ? આપવું જોઈએ, પણ અહીંયા કોણ આપશે? ગુજરાતમાં એક ગામનો સરપંચ પણ રાજીનામું આપવા માટે રેડી નથી. અને આપણે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીની અપેક્ષાઓ રાખીએ તો કઈ રીતે શક્ય બને? એ હતી રાજનીતિ બહુ વર્ષો પહેલાં.
કે લોકો નૈતિકતા સ્વીકારી અને પોતે પદ ઉપરથી રાજીનામું આપી દેતા હતા. હવે એ ભૂલી જવાનું. હવે તો જે માણસ પ્યોરલી કામ કરે છે, જે માણસ નોન કરપ્ટેડ છે, એને પદ છોડવાનો વારો છે. જે ખોટું કરે છે, જે કરપ્ટેડ છે, એ પદ ક્યારેય છોડવાનું જ નથી, કારણ કે એને મલાઈ મળે છે. ચૈતર વસાવાના કેસમાં હવે એમના જામીન નામંજૂર થઈ ગયા છે, તો આમ આદમી પાર્ટી શું કરશે આવનાર સમયમાં? એમની અંદર લીગલી જે કંઈ પોઈન્ટ ઓફ વ્યૂ સુપ્રીમ કોર્ટ અને જે કંઈ પણ રસ્તાઓ છે લીગલી, એ તમામ રસ્તાઓ પર આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં જશે. સાથે સાથે મારું માનવું છે કે ચેતર વસાવા માટે કપરો સમય તો 100% કહી શકાય, પણ ચેતર વસાવાએ આદિવાસી સમાજનું નામ સુવર્ણ અક્ષરોમાં લખી નાખ્યું છે. એટલા માટે કે આદિવાસી સમાજનો ઇતિહાસ એવું કહે છે કે આદિવાસી સમાજ ક્યારેય અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી, એને લડવાનું પસંદ કર્યું છે. અત્યારના સમયની અંદર એ વાત આપણને એવું લાગે કે એ પોસિબલ નથી, પણ એ વાતને પોસિબલ ચેતર વસાવાએ કરી. ચેતર વસાવાએ બીજેપીની સામે ઝૂકવાનું પસંદ ન કર્યું, લડવાનું પસંદ કર્યું. લડતા રહ્યા, એટલા માટે જામીન હજુ મળતા નથી અને એટલા માટે હજી લાંબી જેલ થતી જાય છે. તો આ વાતથી એણે આદિવાસી સમાજની અસ્મિતા અને એનું જે ઇતિહાસ છે એનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે. તો મારું આદિવાસી સમાજને નમ્ર અપીલ છે કે જ્યારે એક એવો વ્યક્તિ છે કે જે તમારા સમાજના ઇતિહાસનું પુનરાવર્તન કરે છે, ત્યારે આદિવાસી સમાજે હવે ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા ઉપર બહાર આવવું જોઈએ. એક પછી એક દરેક વસ્તુમાં ભાવ વધી રહ્યા છે, મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે, તહેવારો નજીક છે, રક્ષાબંધન આવવાનું છે, ખાંડના ભાવ વધી ગયા, હવે ડુંગળીના ભાવ પણ વધી ગયા છે. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું છે કે આ ગુજરાત પાસે તો પૂરતો સંગ્રહ છે ખાંડનો ને એનો, પણ ભાવ વધી કેમ રહ્યા છે? શું લાગે છે તમને? એ વાત એની સાચી છે, સંગ્રહ હશે જ 110%. 101%નો ખોટી વાત નહીં હોય. 110% જો ગુજરાતમાં ગોતવા નીકળીએ ને તો સંગ્રહ હશે નશે, પણ એ ભાજપવાળા પાસે હશે. અત્યારે સંગ્રહ રાખીને બેઠા હશે, હજુ જેવો ભાવ વધશે, માર્કેટ ઓફ થશે, પછી માર્કેટમાં નાખશે કમાવા માટે. એટલે એમાં અહીંયા કંઈ ખોટું કીધું જ નથી. હું તો કહું બહુ સારા મંત્રી છે, બધું કહી તો દે છે સાચું કે ભાઈ સંગ્રહ છે. સંગ્રહ 110% હશે અને અહીંયા કીધું તો હું તો કહું તપાસ થવી જોઈએ આજુબાજુમાં, એના ઓલામાં જ ક્યાંક હશે સંગ્રહ. પણ હવે અત્યારે તો આ ડુંગળી જે છે એ ડુંગળી રડાવે, પણ હવે તો જમાનો બદલાઈ ગયો, ખાંડે રડાવે છે. ખાંડના ભાવ એટલા બધા વધી ગયા છે કે કોઈ અત્યારે કોઈને મહેમાન તરીકે બોલાવાય એમ નથી. તો પરિસ્થિતિ ભયંકર થતી જાય છે. આવનારા દિવસોની અંદર એક સામાન્ય પરિવારને ગુજરાન ચલાવવું એ અતિ મુશ્કેલ છે. પણ આખી વાતની અંદર છેલ્લે તો લોકોએ સમજવાનું છે. આપણે તો ગમે એટલી ચર્ચાઓ કરીએ, વાતો કરીએ, સાચું ખોટું જે કંઈ પણ માની લો કે ખોટું છે એને ખોટું કહીએ, પણ લોકો એ સમજવાનું છે કે વાસ્તવિકતા મધ્યમ પરિવારે આવી મોંઘવારીમાં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ છે. તો એનો એક અને એક જ ઈલાજ છે, પરિવર્તન. છેલ્લો સવાલ છે, સુદાન ગઢવીના જે આ ધરણા પ્રદર્શન છે ક્યાં સુધી ચાલશે? અનિશ્ચિત કાળના ધરણા કાર્યક્રમ છે. 4 માગણીઓને લઈને કાર્યક્રમ છે. એટલે સરકાર સામે આ તમામ માગણીઓનું જ્યાં સુધી નિરાકરણ ન થાય ત્યાં સુધી આ અનિશ્ચિત કાળના ધરણા ચાલશે. અને ખેડૂતો માટે સુદાનભાઈ ગઢવી ખૂબ લડ્યા છે. મહામંથનથી હવે મેદાને ઉતર્યા છે. તો ગુજરાતના બધા ખેડૂતોને હું તો કહેવા માગું છું કે આ ધરણાની અંદર 29 તારીખે ખંભાળિયા ખાતે વિશાળ સંખ્યામાં તમે બધા ઉપસ્થિત થજો. અને સરકારને પણ કહેવા માગું છું કે કાં દુષ્કાળ મેન્યુઅલ 2016 જે છે એ લાગુ કરો અથવા ખેડૂતોની લડાઈનો સામનો કરવા માટે તૈયાર રહો. જી, તો આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના કિસાન સંઘના અધ્યક્ષ પ્રવીણ રામ, જેમની તમામ મુદ્દે આપણી સાથે વાત કરી. ત્યારે તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા.